વંદે માતરમ સ્ટુડન્ટ્સ, ધોરણ 10 અને વિષય સંસ્કૃત એમાં આપણે 20મું કાવ્ય છે એ શરૂ છે. કાવ્યનું નામ શું છે તો કે તથૈવ તિષ્ઠતિ, એટલે કે તેમનું તેમ જ રહે છે. શું તેમનું તેમ જ રહે છે? કાવ્યનું શીર્ષક શું આપેલું છે તો કે તથૈવ તિષ્ઠતિ, તેમનું તેમ જ ટકી રહે છે. શું તેમનું તેમ જ ટકી રહેશે? કાવ્યનો વિષય પ્રવેશ આપણે જોયેલો, અભ્યાસ કરેલો, ત્યારે એમાંથી આપણને માહિતી પ્રાપ્ત થઈ હતી કે જે કાંઈ આપણા કાવ્યની અંદર શ્લોકો આપવામાં આવેલા છે એ દરેક શ્લોકો સંસ્કૃત સાહિત્યના જે કાંઈ જુદા જુદા સાહિત્યકારો છે અને એમના દ્વારા રચવામાં આવેલી જે કૃતિઓ છે અથવા તો એ સાહિત્યકાર દ્વારા જુદા જુદા સ્થળ અને કાળના સંદર્ભમાં જે કંઈ પણ શ્લોકોનું પ્રયોજન કરવામાં આવેલું છે, રચના કરવામાં આવેલી છે, એ શ્લોકો આપણા આ 20મા કાવ્યમાં સંદર્ભ તરીકે ટાંકવામાં આવેલા છે. એટલે પહેલો શ્લોક શું હતો અને કોની સાહિત્ય કૃતિમાંથી હતો તો કે મહાકવિ ભાસ છે એના દ્વારા રચવામાં આવેલા જે કાંઈ નાટકો છે એમાંનું એક નાટક છે કર્ણભાર. અને એ કર્ણભાર નામના નાટકમાંથી એક શ્લોક લીધેલો છે અને આપણી સામે પ્રસ્તુત કરેલો છે. લખેલું છે કે કાલ પર્યયાત, એટલે કે સમય વીતતા શિક્ષા ક્ષયમ ગચ્છતિ, એટલે કે શિક્ષા નાશ પામે છે. ત્યારબાદ સુબદ્ધ મૂલઃ, એટલે કે ખૂબ જ મજબૂત મૂળ વાળા, પાદપાહ, એટલે કે વૃક્ષો, નિપતંતી, એટલે કે નીચે પડી જાય છે. અને જલ સ્થાનગતમ જલમ શુષ્યતિ, એટલે કે જળાશયમાં રહેલું જળ, પાણી છે એ સુકાઈ જાય છે. પરંતુ હુતમ તથૈવ તિષ્ઠતિ, હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. હુતમ એટલે કે યજ્ઞમાં હોમેલું, અને દત્તમ એટલે શું થશે તો કે દાનમાં આપેલું. તથૈવ તિષ્ઠતિ એટલે તેમનું તેમ જ ટકી રહે છે. એટલે કે એક તો હોમ હવન વગેરેનું મહાત્મ્ય, અને બીજું જે દાનમાં આપેલી વસ્તુઓ છે અથવા તો દાનમાં આપેલી જે કઈ બાબતો છે એનું મહત્વ, મહાત્મ્ય એ દર્શાવેલું છે, પ્રતિપાદિત કરેલું છે. આટલી જાણકારી આપણને 20મા કાવ્યના પહેલા શ્લોકમાંથી પ્રાપ્ત થતી હતી. ત્યારબાદ કાલિદાસ દ્વારા રચવામાં આવેલું વિક્રમોર્વશીય નાટક છે, માલવિકાગ્નિમિત્રમ છે. એ બધા જે નાટકો છે, માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્વશીય, અભિજ્ઞાન શાકુંતલ, આ જે નાટકો છે એમાંથી જે માલવિકાગ્નિમિત્રમ નામનું નાટક છે એનો એક શ્લોક આપણી સમક્ષ પ્રસ્તુત કરેલો છે અને લખેલું છે કે પુરાણમ સર્વમ સાધુ ઇતિ ન. સંસ્કૃત શબ્દો બોલવાનો આપણે આગ્રહ રાખીએ, પુનરાવર્તન કરીએ તો સહેલાઈથી ભાષાંતર આપણને યાદ રહેશે. એટલે શું થશે તો કે લખેલું છે બીજા શ્લોકમાં પુરાણમ સર્વમ સાધુ ઇતિ ન. એક એક શબ્દ આપણે અલગ કરીને બોલીશું તો એ સમજવામાં સરળતા રહેશે. જેટલું જૂનું છે પુરાણમ એટલે જે જૂનું છે, સર્વમ સાધુ એ બધું સારું જ છે, ઇતિ ન એવું હોતું નથી. ચ કાવ્યમ અપી, પાઠ્યપુસ્તક તમે સામે રાખજો, તમને શ્લોક યાદ નહીં હોય, બરાબર? અને સંસ્કૃત શબ્દો સમજવા માટે અને પાઠ્યપુસ્તકમાં શું લખેલું છે એ ખ્યાલ મેળવવા માટે થઈને સસંદર્ભ તરીકે પાઠ્યપુસ્તક સામે રાખી શકે. એટલે રાખજો જ તે, જેથી કરીને ખ્યાલ આવશે કે આપણે શું ભણીએ છીએ અને કયા શ્લોકની વાત થાય છે.
એટલે બીજા શ્લોકમાં આગળ શું લખેલું છે તો કે કાવ્યમપી, કાવ્ય પણ નવમ એટલે કે નવું છે, તેથી અવંદ્યમ એટલે કે નિંદાપાત્ર નથી, સર્વગુણ સંપન્ન છે, ઇતિ ન એવું હોતું નથી. બીજા શ્લોકની પહેલી અને બીજી લીટી. હવે ત્યાંથી આગળ તો કે સંતઃ એટલે સત્પુરુષો, સજ્જનો છે, પરીક્ષા એટલે પારખીને, એટલે જે કઈ પરિસ્થિતિ સામે આવેલી હોય એનો બરાબર તાગ મેળવીને, બરાબર એનો વિચાર કરીને, પરીક્ષા એટલે કે પારખીને, અન્યતરદ એટલે બેમાંથી એકને કયો નિર્ણય વધુ હિત કરતા રહેશે એવું વિવેકપૂર્ણ રીતે વિચારીને ભજનતે એટલે કે સેવે છે, પરિસ્થિતિનો તાગ મેળવી અને પોતાનો નિર્ણય કરે છે. જ્યારે મૂઢ એટલે કે મૂર્ખાઓ એ કેવા હોય છે તો કે પર પ્રત્યયનેય બુદ્ધિ. મૂર્ખાઓ કેવા હોય છે તો કે બીજાના પ્રયત્નોથી દોરવાયેલી બુદ્ધિવાળા હોય છે. એટલે જે કંઈ પણ પરિસ્થિતિ આવે એમાં નિર્ણય પોતાનો હોવો જોઈએ, અથવા તો પોતે યોગ્ય નિર્ણય લેવા માટે થઈને સક્ષમ કે સમર્થ બનવું જોઈએ. એવો ખ્યાલ આપણને બીજા શ્લોકમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ત્રીજો શ્લોક કેમાંથી તો કે ભવભૂતિ દ્વારા રચવામાં આવેલું ઉત્તર રામચરિતમ નામની જે કૃતિ છે એમાંથી લેવામાં આવેલો છે. અને લખેલું છે કે વજ્રાત અપી કઠોરાણી, વજ્રાત અપી કઠોરાણી એટલે કે વજ્ર કરતા પણ કઠોર, અને કુસુમાત અપી મૃદુની ફૂલ કરતા પણ કોમળ, લોકોંતરાણામ, લોકોંતરાણામ એટલે શું થશે તો કે મહાપુરુષો, લોકોંતરાણામ એટલે કે મહાપુરુષોના, ચેતાંસી એટલે કે મનને કોનું વિજ્ઞાતુમ અર્હતિ ખરેખર કોણ જાણી શકે છે. મહાપુરુષો એટલે કે વિદ્વાનો દ્વારા, હિતેચ્છુઓ જે છે એમના દ્વારા કહેવામાં આવતા વચનો એ ક્યારેક કડવા હોય પણ આગળ જતા એ આપણા માટે હંમેશા ફાયદાકારક હોય છે. એટલા માટે એમ કહે છે કે મહાપુરુષોના મનને ખરેખર કોણ જાણી શકે છે. એના વચનો કેવા હોય છે તો કે વજ્ર કરતા પણ કઠોર, પણ ખરેખર આપણા ભવિષ્યને ધ્યાનમાં રાખીએ તો કેવા થાય તો કે ફૂલ કરતા પણ કોમળ, એટલે કે આપણા માર્ગમાં કાંટાની બદલે ફૂલો પાથરી દે એવા નિર્ણયો, એવી બાબતો, એવા વચનો, એવું માર્ગદર્શન વિદ્વાન લોકોનું હોય છે. એટલે આ પ્રમાણેના 3 શ્લોકોનો અભ્યાસ આપણે અત્યાર સુધી કરેલો છે. કુલ 6 શ્લોકો આપણા 20મા કાવ્યની અંદર આપવામાં આવેલા છે. જોઈએ ચોથા શ્લોકનો અન્વય, શબ્દાર્થ અને ભાષણ. બીજા પાસેથી મેળવેલું પદ છે અને એવો વ્યક્તિ છે એ અસહ્ય બની જાય છે એનું વર્ણન આપણને ચોથા શ્લોકમાંથી પ્રાપ્ત થશે. શું થશે અન્વય? અન્યસ્માત લબ્ધપદો, અન્યસ્માત લબ્ધપદો નીચઃ, નીચઃ પ્રાયેણ, પ્રાયેણ દુઃસહો ભવતિ, દુઃસહો ભવતિ. રવિ અપી ત્યાં સંધિ છૂટી પડે છે. બીજા શ્લોકની પહેલી લીટી તમે જુઓ શું થશે તો કે રવિ અપી યાદૃગ ન દહતિ
રવિ અપી યાદૃગ ન દહતી તાદૃગ વાલુકાની કરહ દહતી. હવે અહીંયા શું લખેલું છે કે રવિ અપી એટલે કે સૂર્ય પણ યાદૃગ ન દહતી. પહેલેથી અન્વય તમે જુઓ તો શું થશે? અન્યસ્માત બીજા પાસેથી લબ્ધ પદો નીચઃ પ્રાયણ દુઃસહ ભવતી. રવિ અપી યાદૃગ ન દહતી તાદૃગ વાલુકાની કરહ દહતી. શબ્દાર્થ તમે જુઓ. લબ્ધ પદો એટલે પદ મેળવીને, પદ પ્રાપ્ત કરીને. નીચઃ એટલે હલકો માણસ. પ્રાયણ એટલે કે મોટા ભાગે. દુઃસહ એટલે કે અસહ્ય. એ આપણને ખ્યાલ આવશે. રવિ એટલે સૂર્ય થશે. યાદૃગ જેટલો અને તાદૃગ તેટલો. વાલુકાની કરહ એટલે રેતીનો ઢગલો એવું થશે. વાલુકાની કરહ એટલે શું થશે? રેતીનો ઢગલો. કઈ રીતના શબ્દ ક્યાં ક્યાં છે? તો કે લબ્ધ પદ એટલે કે પદ મેળવીને. નીચઃ એટલે હલકો માણસ. પ્રાયણ એટલે કે મોટા ભાગે. અને વાલુકાની કરહ એટલે રેતીનો ઢગલો. ભાષાંતર તમે જો શું થશે? બીજા પાસેથી પદ મેળવીને હલકો માણસ મોટા ભાગે અસહ્ય બની જાય છે. સૂર્ય પણ તેટલો દઝાડતો નથી કે જેટલો રેતીનો ઢગલો દઝાડે છે. શું લખેલું છે ભાષાંતરમાં? શબ્દસહ ભાષાંતર છે આપણે જોઈએ તો શું થશે? તો કે અન્યસ્માત. અન્વય પ્રમાણે આપણે ભાષાંતર જોવાનું છે. અન્યસ્માત બીજા પાસેથી. લબ્ધ પદ એટલે કે પદ મેળવીને. લબ્ધ પદો એટલે કે પદ મેળવીને. કેવો માણસ? તો કે હલકો માણસ. હલકો માણસ એટલે કે જેનામાં ખરેખર એ પદને શોભાવવાની અથવા તો એ પદનો ભાર વહન કરવાની એનામાં ક્ષમતા નથી. આવા વ્યક્તિને જ્યારે કોઈ પદ પ્રાપ્ત થાય ત્યારની વાત કરેલી છે. નીચે એટલે કે હલકો માણસ. પ્રાયણ એટલે મોટા ભાગે. દુઃસહ ભવતી કેવો બની જાય છે? તો અસહ્ય બની જાય છે. ઉદ્ધતા આવે એનામાં, અભિમાન આવે એનામાં, વિચારવાની ક્ષમતા ન હોય એટલે ખોટા નિર્ણયો આવે એના દ્વારા. ખ્યાલ આવે છે? એટલે કેવો બની જાય છે હલકો માણસ? તો કે અસહ્ય બની જાય છે. ઉદાહરણ આપેલું છે કે રવિ અપી એટલે કે સૂર્ય પણ યાદૃગ ન દહતી
જે ચોથો શ્લોક આપેલો છે એનું ભાષાંતર છે એ થાય છે. એટલે આપણને શબ્દસહ ભાષાંતર ખ્યાલ આવે છે. એક વખત પાઠ્યપુસ્તકમાં નજર કરો તો લખેલું છે કે અન્યસ્માત બીજા પાસેથી, પાઠ્યપુસ્તકમાં જોજો, અન્યસ્માત બીજા પાસેથી લબ્ધ પદ સંધિ છૂટી પાડી એટલે પ્રમાણેનો શબ્દ થશે. લબ્ધ પદો એટલે કે શું થશે? પદ મેળવીને નીચે હલકો માણસ પ્રાયણ મોટા ભાગે દુઃસહો ભવતી એટલે અસહ્ય બની જાય છે. રવિ અપી તાદૃગ ન દહતી યાદૃગ વાલુકાની કરહ દહતી. સૂર્ય પણ તેટલો દજાડતો નથી કે જેટલો રેતીનો ઢગલો દજાડે છે. આ પ્રમાણે ચોથા શ્લોકમાંથી આપણને ભાષાંતર પ્રાપ્ત થશે. અને શુદ્રકનું મૃચ્છકટિકમ નામનું નાટક છે ને, એમાંથી આ પાંચમો શ્લોક સરસ મજાનો લીધેલો છે અને એવો ઉપદેશ પ્રાપ્ત થયેલો છે કે સુખ અને દુઃખ છે ને અનુભવથી ન શોભે, એનું વર્ણન કરી શકાય નહીં. બરાબર? જોઈએ પાંચમો શ્લોક, એનો અન્વય, શબ્દાર્થ અને ભાષાંતર. ઈ શબ્દથી શરૂઆત થશે અન્વય. ઈ એટલે કે ખરેખર. ઈ સુખમ ચ દુઃખમ અનુભૂય શોભતે. ચ શબ્દ આપણે ઉમેરવાનો છે. સુખમ ચ દુઃખમ અનુભૂય શોભતે. ઈવ ઘનાંધકારે દીપદર્શનમ ભવતી. દીપદર્શનમ ભવતી. ભવતી શબ્દ આપણે ઉમેરેલો છે. ઈવ ઘનાંધકારે દીપદર્શનમ. ભવતી શબ્દ જે જેમાં આવશે કૌંસમાં. આગળ યહ નરહ. શું થશે આપણે પ્રમાણે? યહ નરહ સુખાતુ દરિદ્રતામ યાતિ સ શરીરેણ ધૃત. સ શરીરેણ ધૃત મૃત જીવતી. શું લખેલો છે અન્વય? પહેલા એ સમજીએ તો કે હી સુખમ ચ દુઃખમ અનુભૂય શોભતે ઇવ ઘનાંધકારે દીપદર્શનમ ભવતી યહ નરઃ સુખાતુ દરિદ્રતામ યાતિ સ શરીરેણ ધૃત મૃતમ જીવતી. પાઠ્યપુસ્તક તમે સાથે રાખજો, જેથી કરીને જે કાંઈ સંસ્કૃત શબ્દો અહીંયા લખેલા છે કદાચ ખ્યાલ ન આવે તો પાઠ્યપુસ્તકમાંથી એનો પરિચય મેળવી શકે. ખ્યાલ આવે છે? શબ્દાર્થ જો ક્યાં ક્યાં થશે. પહેલો શબ્દાર્થ છે શું આવશે? અનુભૂય એટલે અનુભવથી. અનુભૂય એટલે અનુભવથી
ઘનાંધકારે એટલે કે ગાઢ અંધકારમાં દીપ દર્શન એટલે શું થશે? દીવાના દર્શન. દરિદ્રતા માટે શું થાય? તો કે ગરીબા. અને શરીરેણ ધૃત. ધૃત એટલે શું થશે? કે ધારણ કરવું. ધારણ કરવું. અને આમાં મૃતવત કરતર ભૂતકૃતન છે એ પણ આપણે ઉમેરી શકીએ, પણ ભાષાંતરની દ્રષ્ટિએ તમે જુઓ તો મૃત જીવતી એટલે મરેલાની જેમ જીવે છે. ત્રણ શબ્દો છે આપણને ભાષાંતરની દ્રષ્ટિએ મળશે શબ્દાર્થમાં કે અનુભૂય એટલે અનુભવથી, ઘનાંધકાર એટલે કે ગાઢ અંધકારમાં, અને ધૃત એટલે ધારણ કરવું. ભાષાંતર શું થશે? કે ખરેખર સુખ અને દુઃખ અનુભવથી શોભે છે. જેમ ગાઢ અંધકારમાં દીવાના દર્શન થાય છે, જે માણસ સુખમાંથી ગરીબાઈમાં આવી પડે છે, તે શરીરને ધારણ કરેલો હોવા છતાં મરેલાની જેમ જીવે છે. મરેલાની જેમ જીવે છે. શબ્દસહ આપણે ભાષાંતર સમજીએ તો શું થશે? તો કે હી એટલે ખરેખર, સુખમ ચ દુઃખમ. હી એટલે ખરેખર, સુખમ ચ દુઃખમ એટલે સુખ અને દુઃખ. અનુભૂય શોભતે, અનુભવથી શોભે છે. કોની જેમ? તો કે ઈવ જેમ. ઘનાંધકારે એટલે કે ગાઢ અંધકારમાં દીપ દર્શનમ ભવતી એટલે દીવાના દર્શન થાય છે. યહ નરઃ એટલે કે જે માણસ સુખાતું એટલે કે સુખમાંથી દરિદ્રતા વ્યાતિ ગરીબાઈમાં આવી પડે છે, તે શરીરેણ ધૃત શરીરને ધારણ કરેલો હોવા છતાં કોની જેમ જીવે છે? તો કે મૃતવત જીવતી. તો મૃતઃ જીવતી મરેલાની જેમ એ જીવે છે. એક વખત આપણે પાઠ્યપુસ્તકના સહારે સંદર્ભથી ભાષાંતર કરીએ તો શું થશે? કે હી ખરેખર, સુખમ ચ દુઃખમ એટલે સુખ અને દુઃખ, અનુભૂય શોભતે અનુભવથી શોભે છે. ઈવ ક્ષીવ લખેલું છે, એમાંથી ઈવ શબ્દ અલગ પડશે, સંધિ છૂટી પડશે. ઈવ એટલે કે જેમ, ઘનાંધકારે એટલે કે ગાઢ અંધકારમાં, દીપ દર્શનમાં એટલે કે દીવાના દર્શન થાય છે. દિવસે તમે દીવડો પ્રગટાવો તો એટલો બધો અસરકારક ન રહે, બરાબર? એમ સુખ કે દુઃખનું વર્ણન કરો તો એટલું બધું અસરકારક રહે નહીં. પણ જ્યારે સુખ કે દુઃખને અનુભવવામાં આવે અને દીવડાને રાત્રિના અંધકારમાં પ્રગટાવવામાં આવે, એ બંને પરિસ્થિતિ દ્વારા સાચો ખ્યાલ મળે છે. એટલે લખેલું છે કે ઈવ જેમ ઘનાંધકારે દીપ દર્શનમાં ગાઢ અંધકારમાં દીવાના દર્શન થાય છે. યહ નરઃ જે માણસ સુખાતું એટલે કે સુખમાંથી શ્રીમંતાઈમાંથી દરિદ્રતામ યાતિ ગરીબાઈમાં આવી પડે છે,
સ તે શરીરેણ ધૃત, શરીરને ધારણ કરેલો હોવા છતાં મૃત જીવતી, કોની જેમ જીવે છે? મરેલાની જેમ જીવે છે. છઠ્ઠો શ્લોક છે, કવિ રવિગુપ્ત છે એમની રચના છે, એમાંથી એમના દ્વારા લખેલો જે શ્લોક છે એ આપેલો છે અને સજ્જનનું એક લક્ષણ આપવામાં આવેલું છે. આના ઉપર સવિસ્તૃત ચર્ચા આપણે વિષય પ્રવેશનો જે વિડીયો લેક્ચર હતો એમાં કરેલી હતી કે અતૃણે પતિતો વહિનઃ સ્વયમેવ ઉપશામ્યતિ યસ્ય કરે ક્ષમા ખગઃ દુર્જનઃ તસ્ય કિં કરિષ્યતિ. જેના હાથમાં ક્ષમારૂપી તલવાર છે એનું દુર્જન શું કરી શકે? સામેનો વ્યક્તિ ગમે એટલો બાંધવાનો ઝઘડવાનો પ્રયાસ કરે પણ આપણે જવા દઈએ તો ઝઘડો થાય નહીં. એટલે એ સંદર્ભમાં છે છઠ્ઠો શ્લોક જે છે, અન્વય શબ્દાર્થ અને ભાષાંતરની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કઈ રીતના થશે? પરહિત નિરતો સુજનો, ત્યાંથી અન્વયની શરૂઆત થશે. પરહિત નિરતો, પરહિત નિરતો સુજનો, સુજનો વિનાશ કાલે વૈરમ ન યાતિ, વૈરમ ન યાતિ. ચંદન તરુહુ છેદે અપી, ચંદન તરુહુ છેદે અપી, ત્યાં સંધિ છૂટી પડશે. છેદે અપી કુઠારસ્ય મુખમ સુરભયતિ, કુઠારસ્ય મુખમ સુરભયતિ. શું લખેલો છે અન્વયમાં? તો કે પરહિત નિરતો સુજનો વિનાશ કાલે અપી વૈરમ ન યાતિ ચંદન તરુ છેદે અપી કુઠારસ્ય મુખમ સુરભયતિ. ખૂબ જ સેરો સરસ મજાનો સરળ શ્લોક આપેલો છે. શબ્દાર્થ લો. પરહિત નિરતો, બીજાનું હિત કરવામાં રહેલા, હિત કરવામાં રહેલા. વિનાશ કાલે, વિનાશ કાલે આપત્તિના સમયમાં, આપત્તિના સમયમાં ચંદન તરુહુ, ચંદન તરુહુ ચંદન વૃક્ષ અને સુરભયતિ, સુરભયતિ સુવાસિત કરવું. ચાર શબ્દાર્થ આપણને મળશે. ક્યાં ક્યાં? પરહિત નિરતો એટલે બીજાનો હિત કરવામાં રહેલ, વિનાશ કાલે એટલે આપત્તિના સમયે, ચંદન તરુ એટલે ચંદન વૃક્ષ, સુરભયતિ એટલે સુવાસિત કરવું. ભાષાંતર શું થશે? બીજાનું હિત કરવામાં રહે સજ્જન વિનાશના સમયે પણ, વિનાશના સમયે પણ વેર દાખવતો નથી. કોની જેમ? તો કે ચંદન વૃક્ષને
શબ્દશઃ ભાષાંતર તો કે પરહિત નિરતો એટલે બીજાનું હિત કરવામાં રહે સુજનો એટલે કે સજ્જન વિનાશકાલે અપી વિનાશના સમય એટલે આપત્તિના સમયમાં પણ વેરમ ન યાતિ એટલે કે વેર દાખવતો નથી. કોની જેમ તો કે ચંદન તરુ ચંદન વૃક્ષનું ઉદાહરણ આપેલું છે કે ચંદન વૃક્ષને છેદે અપી કાપવામાં આવે તો પણ કુઠારસ્ય મુખમ કુહાડીના મુખને એટલે કે અગ્રભાગને સુરભયતી સુવાસિત કરે છે. આ પ્રમાણે 20મા કાવ્યના 6 શ્લોકો છે એમનું ભાષાંતર થશે. છતાં પણ તમને કઈ મુશ્કેલી જણાય તો વ્યક્તિગત સંપર્ક કરી અને એનું સમાધાન કરવું. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.